હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મજા આવે ને પેલા ભણવાની? એમ મજા આવતી હોય તો કહેજો એમ કે સાહેબ તમારા વિડીયોની અંદર ભણવાની બહુ મજા આવે એમ, કારણ કે તમારી કોમેન્ટ ચેક કરું છું એમ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે એમ કે ભણવાની સાહેબ કૂદકે મજા આવે છે એમ. અને ફરી તમારા માટે આજે ફરી હું વિભાગ ડી લઈને આવ્યો છું એમ. ચલો જોઈશું અહીંયા આપણે ધોરણ 10ની અંદર બેઝિક ગણિત આર્યન ક્લાસીસ વિભાગ ડી અને પ્રશ્નપત્ર 3. અને પ્રશ્નપત્ર 3 પહેલાં જો ચેનલની અંદર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી ચેનલને અવશ્ય શેર કરજો એમ. ચલો જોઈશું આપણે વિભાગ ડીની અંદર આપણો પ્રશ્ન નંબર 47. પ્રશ્ન નંબર 47ની અંદર શું કહે છે? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. હવે આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે આપણો થેલ્સનો પ્રમેય. કયો આપણો? થેલ્સનો પ્રમેય. વિડીયો થોડો લોંગ થશે એટલા માટે આ પ્રમેય તમને અહીંયા હું સમજાવતો નથી એમ, પણ આ પ્રમેયની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું અથવા પ્લેલિસ્ટની અંદર આપણો પ્રમેય પડ્યો છે એમ. બે વિડીયો પડ્યા છે પ્રમેયના એમ. તમને જે રીતે મજા આવે એ રીતના તમે આ પ્રમેય જોઈ શકો છો. બીજું તૈયાર કરી નાખજો, કારણ કે દરેક પ્રશ્નપત્રની અંદર તમે જોતા હશો એમ આ પ્રમેય આવે છે. પ્રમેયના ગુણ મારી દઈએ, રોકડા માર્ક્સ છે એની અંદરથી અડધો ગુણ જવો ના જોઈએ. તમારી એવી ગણતરી છે કે પાસ થવું છે તો સૌથી પહેલાં પ્રમેય તૈયાર કરવા પડે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 48 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 48 એકવાર વાંચીશું. બીજું ખાસ કે કોઈ પણ પ્રશ્ન તમારી સામે ડિસ્પ્લે ઉપર દેખાય, ગણિતની અંદર પેપરની અંદર બેઠા છો તો પેપરની અંદર સૌથી મોટો જવાબદાર છે તમારો કોન્ફિડન્સ. બી કોન્ફિડન્સ. તમારા માઇન્ડને એકદમ રિલેક્સ રાખવાનું. બોર્ડની પરીક્ષા એટલે કોઈ એનાથી કોઈ ડરવાની જરૂર નથી એમ. તમે પહેલી બીજી પરીક્ષાની અંદર જે રીતના પેપર આપો છો એવું જ બોર્ડનું પેપર આવવાનું છે એમ. એટલે તમને કદાચ ડર હોય અંદરથી, કોઈ એવું કીધું કે બોર્ડની પરીક્ષા છે, આવી પરીક્ષા જિંદગીની અંદર ઘણી બધી આવવાની છે, તો એનાથી ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી. કોન્ફિડન્સ રાખીને હિંમત રાખીને સામનો કરવાનો એમ. તમે ટોપ પર છો, તમારી અંદર ઘણું બધું ટેલેન્ટ છે, તમારા ઉપર કોઈ વિશ્વાસ કરે કે ના કરે એમ, પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ તમે તમારી જિંદગીની અંદર કંઈક કરવા માગો છો એમ. 100% તમે સફળ ઇન્સાન છો, 100% તમે સફળ થશો એમ. તમને તમારી જાત ઉપર એક ભરોસો હોવો જોઈએ. ચલો પ્રશ્ન નંબર 48. જો એ અને બી અનુક્રમે -2, -2 અને 2, -4 અહીંયા તમને યામ આપેલા છે. આ છે બિંદુ એ ના યામ -2, -2. આ બી ના યામ છે 2, -4 હોય, જેથી એપી બરાબર શું કહે છે? જેથી એપી બરાબર 3/7 AB થાય. તો અહીંયા તમને આપેલું છે એપીની કિંમત. એપી બરાબર કેટલી કિંમત? 3/7 AB થાય. અને બિંદુ પી રેખાખંડ AB પર આવેલું હોય, એટલે બિંદુ રેખાખંડ AB ઉપર કયું બિંદુ આવેલું છે? પી બિંદુ આવેલું છે. તો બિંદુ પી ના યામ શોધો એમ. ચલો સૌથી પહેલાં આપણે એક રેખાખંડ AB દોરી દઈએ. બીજું આકૃતિ આવડશે તો દાખલો આવડશે એમ. ચલો પહેલાં અહીંયા હું એક રેખાખંડ દોરી દઉં. ચલો આ રેખાખંડ દોર્યો. આ રેખાખંડનું નામ આપી દઉં A અને B. અને રેખાખંડ AB ઉપર કયું બિંદુ આવેલું છે? બિંદુ P આવેલું છે. તો આ બિંદુ P ને હું અહીંયા લખી દઉં એમ. બીજું બિંદુ B વચ્ચે વચ્ચે ના લખાવરાય એવું કહી ના શકાય, ગમે તે જગ્યાએ છે, પણ રેખાખંડ AB ઉપર બિંદુ P હશે. ચલો બીજું આ થઈ ગયો AP, આ થઈ ગયો PB. હવે અહીંયા શું કહેશે? એપીની કિંમત છે 3/7 AB. તો આ છે એપી, તો એપીની કિંમત કેટલી છે? 3/7 AB. ચલો તો આપણે જોડે કોની કિંમત નથી? પીબીની કિંમત નથી. તો સૌથી પહેલાં આપણે પીબીની કિંમત લાવવી પડશે. કારણ કે અહીંયા મારે ગુણોત્તર લાવવો પડશે કે એપી અને પીબીનો ગુણોત્તર કેટલો થાય. ચલો હવે એક કામ કરી લઈએ. આખો રેખાખંડ AB કઈ રીતના થાય? તો રેખાખંડ AB બરાબર એપી વત્તા પીબી થાય કે ના થાય? થાય. કારણ આખો AB કઈ રીતના બને? એપી પ્લસ પીબી કરી નાખું એમ, તો મને આખો રેખાખંડ મળે એમ. તો એક કામ કરી નાખું, રેખાખંડ AB બરાબર એપી પ્લસ પીબી. શું થાય? એપી પ્લસ પીબી. ચલો એબીને એમના એમ રાખો, કારણ કે એબીની કિંમત મારી જોડે નથી. ચલો એપીની કિંમત કેટલી છે? 3/7 AB પ્લસ પીબી એમના એમ, કારણ કે પીબીની કિંમત મારી જોડે નથી એમ. ચલો સૌથી પહેલાં આનું સાદુરૂપ આપી દઈશું આપણે. ચલો આ AB વાળું પદ છે ને આ AB વાળું પદ છે, તો એક કામ કરું, પીબીને કરતા બનાવું અને આ જે 3/7 AB, આ AB વાળા પદને સરખાવું તો આ પ્લસમાં છે, સામે લઈ જવું શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો AB માઇનસ 3/7 AB બરાબર પીબીને શું બનાવું? કરતા બનાવું. કારણ મારી જોડે કોની કિંમત નથી? પીબીની કિંમત નથી એમ.
ચલો હવે અહીંયા તમે જુઓ એમ મારે લસા લેવો પડશે. હવે આના નીચે કેટલા હોય? આના નીચે 1 હોય. બીજું આ 3AB નીચે 7 છે એમ, તો અહીંયા 1ને કેટલા વડે ગુણું 7 થાય? તો આને નીચે 7 વડે ગુણવા પડશે. કેટલા વડે? નીચે 7 વડે ગુણવા પડશે. તો નીચે 7 વડે ગુણું, ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 7 વડે ગુણવા પડે એમ. તો અહીંયા લસા લઈ લો પેલો 7. લસા કેટલો લઈ લો? 7 લઈ લો એમ. ચલો આને નીચે 7 વડે ગુણું, તો ઉપર કેટલા વડે ગુણું? 7. તો 7 ગુણ્યા AB એટલે 7AB માઇનસ આના નીચે 7 છે, તો અહીંયા 3AB એમના એમ, તો 3AB બરાબર પીબીની વેલ્યુ એમના એમ. ચલો અહીંયા બાદ બાકી થાય છે 7ABની અંદરથી 3AB બાદ કરી નાખું, કેટલા વધે? 4AB. 4AB ભાગ્યા 7 બરાબર પીબી. ચલો અહીંયા મને કોની વેલ્યુ મળી છે? પીબીની વેલ્યુ મળી છે. કોની વેલ્યુ? પીબીની વેલ્યુ મળી છે. તો હવે એક કામ કરો, મારી જોડે પીબીની વેલ્યુ છે, તો પીબીની વેલ્યુ છે અહીંયા કેટલી? 4AB ભાગ્યા 7. ચલો હવે એક કામ કરું, આ એપી ભાગ્યા પીબી એને હું ગુણોત્તરના સંબંધમાં લખું. કયા સંબંધમાં? ગુણોત્તરના. એપી ભાગ્યા પીબી એમ, અને બંનેની વેલ્યુ છે એમ. તો અહીંયા એક કામ કરી નાખું, એપી ભાગ્યા પીબી. ચલો એપીની વેલ્યુ કેટલી હતી? 3/7AB, અને અહીંયા પીબીની વેલ્યુ આપણા જોડે છે. કેટલી પીબીની વેલ્યુ? 4AB ભાગ્યા 7. ચલો ભાગાકારની અંદર AB ઉડી ગયા? હા ઉડી ગયા. ચલો હવે આ એપી ભાગ્યા પીબી, તો આ એપી ભાગ્યા પીબી બરાબર, હવે તો મેં થોડું ધ્યાન આપજો એમ. ચલો આ 3/7 આ એમના એમ રાખું, આ પદ ભાગાકારમાં છે 4/7, તો ભાગાકારમાં તેને ગુણાકારમાં લઈ જાઉં તો એના ક્રમ ઉલટાઈ જાય, તો 3/7 એમના એમ, અને આ ભાગાકારમાં છે 4/7, તો એને હું ગુણાકારમાં લઈ જાઉં તો ભાગાકાર જ્યારે. ચલો આગળ અહીંયા 4 કે આવશે? નીચે આવશે. અહીંયા 4 છે હો. ચલો 7 ઉડી ગયા. ચલો અહીંયા એપી ભાગ્યા પીબી બરાબર ઉપર કેટલા વધ્યા? 3, નીચે કેટલા વધ્યા? 4. ચલો હવે આ ભાગાકારનો સંબંધ, તો એને હું ગુણોત્તરની જેમ લખી શકું, તો એપી જેમ પીબી બરાબર 3/4. તો અહીંયા મને એપી અને પીબીનો ગુણોત્તર મળી ગયો 3/4. ચલો હવે આગળ દાખલાની અંદર તમને એમ કહેશે કે બિંદુ પીના યામ શોધો. કોના યામ? બિંદુ પીના યામ શોધો એમ. તો અહીંયા હવે પીના યામ મળી જશે. સૌથી પહેલાં હું ગુણોત્તર લખી નાખું. ચલો મને અહીંયા ગુણોત્તર મળી ગયો કેટલો? 3/4. હવે ગુણોત્તર એટલે પહેલો હોય M1 અને બીજો હોય M2. ઓકે. ચલો હવે તમને ગુણોત્તર મળી જશે, તો બિંદુ પીએ રેખાખંડ એબીનું 3/4ના પ્રમાણમાં વિભાજન કરે છે. તો અહીંયા તમને વિભાજન બિંદુના તમારે યામ શોધવા પડશે. તો અહીંયા તમારે વિભાજનનું સૂત્ર લખવું પડશે. કારણ કે તમને ગુણોત્તર આપેલો છે. આ બિંદુ પીએ રેખાખંડ એબીનું 3/4ના પ્રમાણમાં શું કરે છે? વિભાજન કરે છે. તો વિભાજનના સૂત્રથી આપણે બિંદુ પીના યામ લાવશું એમ. તો બિંદુ પીના યામ માટે PXY બરાબર સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ચલો સૂત્ર કયું હતું આપણા જોડે? તો આપણા જોડે સૂત્ર હતું M1x2 પ્લસ M2x1 ભાગ્યા M1 પ્લસ M2. ચલો આવું વાયવાળું પદ છે આપણા જોડે. ચલો વાયવાળું પદ કયું હતું? M1y2 પ્લસ M2y1 ભાગ્યા M1 પ્લસ M2. ચલો હવે શાંતિ કિંમત મૂકી દઈશું આપણે. ચલો M1 કેટલો છે? 3, અને M2 કેટલો છે? 4. તો અહીંયા M1ની કિંમત લખી દઉં 3 ગુણ્યા અહીંયા x1 ને x2ની કિંમત જોશે, જે અહીંયા તમે કોના ઉપરથી લાવશો? અહીંયા તમારે એબીના યામ લેવા પડશે. તો એ અને બીના તમને યામ આપેલા હતા. અહીંયા તમે જો અહીંયા બિંદુ એના યામ કેટલા હતા? -2, -2, અને બીજું આ બિંદુ બીના યામ છે, તો બીના યામ અહીંયા લખી દઉં 2, -4. ચલો મારી જોડે એ અને બીના યામ છે એમ, તો અહીંયા એ અને બીના યામનો ઉપયોગ કરીશ. તો અહીંયા લખી નાખું બિંદુ એના યામ -2, -2, અને બીના યામ કેટલા હતા? 2, -4. ચલો આ જે યામ આપણને આપેલા હતા એમ. ચલો હવે ધ્યાન આપજો તમે શાંતિથી એમ. ચલો M1 -3. ચલો હવે આ છે એ અને આ છે બી. પહેલો હોય x1, બીજો હોય y1, x2 y2. અહીંયા તમે જો એમ x1 x2 y1 y2 એમ. ચલો અહીંયા x2 કેટલો છે? 2. તો x2ની કિંમત છે અહીંયા 2 પ્લસ
અહીંયા M2 ની કિંમત અહીંયા 4 આપેલી છે, 4 ગુણ્યા અહીંયા x1 છે તમારો -2 પ્લસ M1 પ્લસ M2 તો 3 પ્લસ 4. ચલો એવું ને એવું પદ આપણે y વાળું પદ લેવાનું છે. તો અહીંયા M1 છે 3, y2 તો આ y1 ને આ y2 કેટલો છે -4 પ્લસ ચલો M2 કેટલો છે 4 અને y1 તમને કેટલો છે -2 કેટલો -2 અને અહીંયા M1 પ્લસ M2 તો અહીંયા 3 પ્લસ 4. ચલો આગળ જઈશું. હવે બીજો હવે સાદુરૂપ તમને આલતા આવડતું હોવું જોઈએ બસ ખાલી એમ. ચલો 3 દૂના 6 અહીંયા પ્લસ માઇનસ અને અહીંયા 4 દૂના 8 કેટલા 4 દૂ 8. ચલો અહીંયા 3 વત્તા 4 એટલે કેટલા 7. આગળ અહીંયા 3 ચોક 12 તો 3 ચોક 12 -12 અહીંયા પ્લસ માઇનસ અને 4 દૂના 8 અહીંયા 3 વત્તા 4 એટલે 7. ચલો આગળ 6 માંથી 8 જોઈએ તો -2 તો -2 ભાગ્યા 7 અહીંયા 2 માઇનસ નિશાની તો 2 માઇનસ નિશાનીઓ તો સરવાળો થાય તો 12 માં 8 ઉમેરો તો કેટલા -20 ભાગ્યા 7. ચલો અહીંયા હવે છેદ ઉડતા નથી એમ કારણ 2 ભાગ્યા 7 ના છેદ નહીં ઉડતા -7 ભાગ્યા 20 ના બી તો જે તમારું બિંદુ P હતું એના યામ મળી જાય તમને કેટલા 2 ભાગ્યા 7 અને -20 ભાગ્યા 7. આ થઈ ગયા તમારા બિંદુ P ના યામ. આ થઈ ગયા કોના તમારા બિંદુ P ના યામ. તેથી બિંદુ P ના યામ -2 ભાગ્યા 7 કોમા -20 ભાગ્યા 7 થશે. આ ટાઈપના ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એમ. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આ ટાઈપના પેપર સોલ્યુશન વારંવાર કરવા પડશે એમ. ચલો આગળના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો આપણે વિભાગ ડીની અંદર આગળ પ્રશ્ન નંબર 49 અને પ્રશ્ન નંબર 49 એટલે સમાંતર શ્રેણીનો સમ છે. બીજું સમાંતર શ્રેણી એટલે રોકડા માર્ક્સ છે અને અથવાની અંદર નીકાળવાની લગભગ બાય ડિફોલ્ટ જરૂર ના પડે કારણ બહુ ઇઝી દાખલાઓ છે સમાંતર શ્રેણીના મારી દ્રષ્ટિએ. ચલો પ્રશ્ન નંબર 49 ઉપર જઈશું આપણે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અહીંયા સમાંતર શ્રેણીનું તમને એમ કહે છે ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. આપણને એમ કહે છે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. બરોબર છે. ચલો હવે સૌથી પહેલાં એક કામ કરી લઈએ. તમને ત્રીજું પદ અને નવમું પદ આપેલું છે તો પહેલું ત્રીજું પદ કેટલું છે 4 અને નવમું પદ કેટલું છે -8. ચલો તો ત્રીજું પદ એટલે A3 થાય. શ્રેણીનું ત્રીજું પદ એટલે કયું થાય A3 તો A3 બરાબર કેટલા છે 4 અને શ્રેણીનું નવમું પદ એટલે A9 થાય તો A9 બરાબર તમને આપેલા છે કેટલા -8. ચલો આગળ હવે એક કામ કરો A3 છે તો A3નું ટૂંકું સૂત્ર આપણને આવડતું હોતું હોવું જોઈએ. ચલો A3 બરાબર શું થાય A3નું ટૂંકું સૂત્ર A + 2D અહીંયા A3 હોય તો એક ઓછો લેવાનો A + 2D A5 હોય તો A + 4D A15 હોય તો A + 14D એક ઓછો લેવાનો એમ. ચલો હવે A3ની કિંમત કેટલી છે 4 તો A3ની જગ્યાએ મૂકી દઉં 4 બરાબર A + 2D. ચલો આને કહી દઉં સમીકરણ નંબર 1. શું કહી દઉં સમીકરણ નંબર 1. ચલો એવું ને એવું આમાં A9ની સૂત્ર મૂકી દઉં તો A9 બરાબર સૂત્ર શું થાય A + 8D A + 8D. ચલો A9ની કિંમત કેટલી છે -8 તો A9ની જગ્યાએ મૂકી દઉં -8 બરાબર A + 8D. આને કહી દઉં સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવું એમ. શું કરું સમીકરણ 1 અને 2 ને સરખાવું. આપણે લૂપની રીતનો ઉપયોગ કરતા એવું થશે એમ. તો અહીંયા લખું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચલો બંને સમીકરણને બાજુમાં લખો એમ. ચલો 4 બરાબર A + 2D. ચલો આ છે આપણું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે -8 બરાબર A + 8D. ચલો આને કહી દઉં સમીકરણ નંબર 2. ચલો હવે એક કામ કરું તમે જુઓ A વાળા પદનો લોપ થયો છે. અહીંથી કોઈ એક પદ તમારે ઉડાડવું પડશે. A વાળા પદનો લોપ થયો છે પણ 2 પ્લસ હોય તો લોપ ના થાય એટલા માટે નિશાની બદલવી પડે. ચલો A આગળ પ્લસ છે તેને માઇનસ કરી દઉં. એક પદની નિશાની ચેન્જ કરીએ તો બાકીના તમામ પદની નિશાની ચેન્જ થઈ જાય. આ પ્લસ છે દિશામાં જતું રહે માઇનસમાં, આ માઇનસ છે દિશામાં જતું રહે પ્લસની અંદર. ચલો હવે તમે જુઓ એમ આ A પ્લસમાં છે A માઇનસમાં છે તો A ઉડી ગયા અને આપણે આ ધતિંગ ચમ કર્યા હતા ઉડાડવા માટે કર્યા હતા. હવે અહીંયા તમે જુઓ એમ આ 4 શેમાં છે પ્લસમાં અને 8 શેમાં છે પ્લસમાં એમ તો 8માં 4 ઉમેરી નાખો કેટલા થઈ ગયા 12. અહીંયા
ચલો આ 8 ડી શેમાં છે માઇનસમાં છે, 2 ડી શેમાં છે પ્લસમાં છે, તો 8માંથી 2 બાદ કરું તો 6 અને મોટી સંખ્યા માઇનસમાં છે તો -6d. કેટલા? -6d. ચલો હવે શું કામ કરીશું અહીંયા? તો એક કામ કરી નાખું, અહીંયા ડીને કરતા બનાવો તો -6 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકાર, કારણ કે બરાબર એટલે કયો સંબંધ આવે ભાગાકારનો એમ, તો 12 ભાગ્યા -6 બરાબર ડી. ચલો ભાગ ચાલે અહીંયા, 6 દુના 12, કેટલા? 6 દુ 12. ચલો કેટલા વધ્યા? 2, પણ કેવા? -2. ઉપર નિશાની માઇનસ હોય, નીચે હોય કે વચ્ચે હોય, આખા પદને નિશાની માઇનસ લાગુ પડે, તો કેટલા વધ્યા? -2 બરાબર ડી. -2 બરાબર ડી. તો માટે તમારે ડીની કિંમત કેટલી મળી ગઈ? -2. કેટલી મળી ગઈ? -2. ચલો હવે કોઈ એક સમીકરણની અંદર કોની કિંમત મૂકી દો? અહીંયા ડીની કિંમત મૂકી દો એમ. તો મારી જોડે એક સમીકરણ 1 છે અને સમીકરણ 2. આમાંથી તમને જેમાં યોગ્ય લાગે એની અંદર તમે ડીની કિંમત મૂકી દો. હવે એક કામ કરી નાખું, અહીંયા હું સમીકરણ 1માં મૂકી દઉં એમ. તો સમી 1માં ડી બરાબર -2 મૂકતા તમે 2માં પણ મૂકી શકો છો એમ. ચલો સમીકરણ 1 કયું છે? 4 બરાબર a + 2d. 4 બરાબર a + 2d. ચલો ડીની કિંમત મૂકવાની તો 4 એમના એમ, ચલો a એમના એમ 2 અને ડીની કિંમત કેટલી છે? -2. તો અહીંયા લખી દઉં -2. ચલો હવે સાદુરૂપ આપી દઈશું. 4 બરાબર a, બીજું આ પ્લસ છે આ માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ, અને 2 દુના 4, 2 દુ 4. ચલો આ 4 માઇનસ એને બરાબરની સામે લઈ જઉં, તો 4 માઇનસ એ સામે જાય તો શું થઈ જશે? પ્લસ બરાબર a. ચલો 4માં 4 ઉમેરો કેટલા આવે? 8. તો 8 બરાબર a. તો માટે તમને a ની વેલ્યુ મળી છે કેટલી? 8. તો તમને a પણ મળી ગયો કેટલો? 8. ચલો હવે આગળ તમને દાખલાની અંદર, હવે આપણા જોડે ડીની કિંમત છે -2, એની કિંમત છે 8. આની દાખલામાં જરૂર પડશે. ચલો આગળ શું કહેશે? હવે દાખલાની અંદર વાંચીએ તો એમ કહેશે શ્રેણીનું કયું પદ? હવે કયું પદ એટલે n શોધવાનું. કયું પદ એટલે તમારે n શોધવાનું. કયું પદ કે 0 થાય? હવે કયું પદ 0 થાય? તો આ જે તમને 0 આપેલો છે આ તમને an આપેલો છે. શું આપેલો છે? n. કયું પદ? અને પદ શોધવાનું સૂત્ર આપણે મૂકવા માટે અહીંયા an વાળું, કારણ કે તમને દાખલામાં પદનો ઉલ્લેખ છે એટલા માટે. જો સરવાળાનો ઉલ્લેખ હોય તો sn વાળું સૂત્ર આવે, પદનો ઉલ્લેખ હોય તો an વાળું સૂત્ર આવે. કયું પદ? તો n શોધવાનો છે અને an કેટલો આપેલો છે? 0 આપેલો છે. ચલો હવે કિંમત નક્કી કરી દઈએ અહીંયા. ચલો તો અહીંયા તમને કિંમત આપેલી છે d બરાબર -2, d બરાબર -2, a બરાબર કેટલી લાયા આપણે? 8, જે અહીંયા આવેલા છે. બીજું n બરાબર તમને શોધવાનું કહે છે અને an ની વેલ્યુ તમને આપેલી છે 0. કેટલી આપેલી છે? 0 આપેલી છે. ચલો હવે તો an વાળું સૂત્ર મૂકી દઈશું આપણે. તો an બરાબર a + n-1 કૌંસ 12d. ચલો an ની વેલ્યુ કેટલી છે? 0. તો an ની જગ્યાએ મૂકી દઉં 0. ચલો a કેટલો છે? 8. તો a ની વેલ્યુ મૂકી દઉં 8. અહીંયા n શોધવાનો છે તો n-1 અને d તમને કેટલો આપેલો છે? -2. તો d ની જગ્યાએ મૂકી દઉં -2. ચલો આ 8 પ્લસમાં સામે જાય તો માઇનસ, તો 0 - 8 બરાબર આ -2 કોને ગુણશે? આખા કૌંસને. તો -2 નો ગુણાકાર n સાથે થશે, -2 નો ગુણાકાર 1 સાથે થશે. તો -2 ગુણ્યા n, આ માઇનસ પ્લસ માઇનસ અને 2 ગુણ્યા n એટલે 2n, પણ કેવા? -2n. ચલો માઇનસ માઇનસ પ્લસ અને 2 એકા 2. ચલો આગળ. ચલો 0 થી 8 જોઈએ તો -8, 0 થી 8 જોઈએ તો -8. આ 2 શેમાં છે? પ્લસમાં છે. આ 2 શેમાં છે? પ્લસમાં. સામે જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે અને બરાબર વધ્યું કયું? -2n. ચલો -8 અને -2, બે માઇનસ માઇનસ સરવાળો થાય, નિશાની માઇનસ આવે તો 8માં 2 ઉમેરો તો 10, પણ કેવા? -10 બરાબર -n. મેથેમેટિકનો નિયમ છે કે બે બાજુ માઇનસ માઇનસ નિશાનીઓ શું થઈ જાય? ઉડી જાય. તો હવે કેટલા વધ્યા? અહીંયા 10 બરાબર કેટલા વધ્યા? 2n. તો 10 બરાબર 2n. ચલો બરાબર એટલે કયો સંબંધ? ભાગાકારનો. 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 10 ભાગ્યા 2 બરાબર n. તો અહીંયા ભાગ ચાલે, પોસ દુના 10, 2 ઉડી ગયા, વધ્યા કેટલા? 5. તો 5 બરાબર n. તો માટે તમારો n બરાબર કેટલા મળી ગયા? 5. તો હવે n ની કિંમત તમને કેટલી મળી ગઈ? 5. તો હવે અહીંયા તમને એવું કીધું હતું કે કયું પદ 0 થશે? તો શ્રેણીનું 5મું પદ કેટલું થશે? 0 થશે. તો તમારું ફાઇનલ સ્ટેટમેન્ટ અહીંયા આવશે. તેથી શ્રેણીનું 5મું પદ 0 થશે. કેટલું થશે? 0 થશે. આપણને એવું પૂછ્યું હતું એમ કે શ્રેણીનું કયું પદ 0 થશે? તો શ્રેણીનું જે તમારું 5મા નંબરનું પદ હશે એ તમારું કેટલું થશે? 0 થશે. કેટલો ઇઝી દાખલો હતો એમ. પણ આપણે સાદું રૂપ ના ખબર હોય, પ્રેક્ટિસ ના કરી હોય, પેપર સોલ્યુશન ના કર્યો હોય
શિક્ષકે ભણાવ્યું હોય, આપણે ભણવાની અંદર થોડી બેદરકારી રાખવી હોય, ધ્યાન ના આપ્યું હોય તો આ ટાઈપના સમ આપણે સોલ્વ કરી શકતા નથી. બીજું હજી પણ તમને કહું છું, તમને સમાંતર શ્રેણીની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય તો વન શોર્ટ રિવિઝનના વિડીયો પાર્ટ 1 અને 2 મેં પ્લેલિસ્ટની અંદર વિડીયો પડ્યા છે, એટલું કામ કરી લેજો. મેં તમામ વન શોર્ટ રિવિઝનની અંદર બરોબર છે એવા દાખલા સોલ્વ કરાયેલા છે, તો 100% તમારા માર્ચ 2024ની અંદર બેઠા પ્રશ્નો મળી રહેશે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો આગળના પ્રશ્ન નંબર 50 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 50 ફરી સમાંતર શ્રેણીનો જ સમ છે, જે આપણે આગળ સમજ્યો હતો એ ટાઈપનો જ સમ છે એમ. ચલો વાંચું છું, રકમની અંદર ધ્યાન આપજો એમ. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. આ દાખલાનું પહેલું વિધાન. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. બીજું વિધાન, આટલેથી આટલા સુધી પહેલું વિધાન, આટલેથી આટલા સુધી બીજું વિધાન. આગળ આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો એમ. હવે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો એટલે કયા હોય? A1, A2 અને A3. આ શ્રેણીના પ્રથમ 3 પદો થાય તો આપણે એક A1ની કિંમત લાવવી પડશે, એક A2ની કિંમત લાવવી પડશે, એક તમારે A3ની કિંમત લાવવી પડશે. અને એના માટે તમારી જોડે દાખલાની અંદર તમારી જોડે A અને Dની કિંમત જોવે. તો સૌથી પહેલાં દાખલાની અંદર તમારી જોડે એક Aની વેલ્યુ જોવે અને એક તમારી જોડે Dની વેલ્યુ જોવે. અને A અને D મળી જાય તો દુનિયાનું કોઈ પણ પદ શોધી શકાય, શ્રેણીનું નિયમ. તો એના માટે A અને Dની વેલ્યુ જોવે. અને A અને Dની વેલ્યુ લાવવા માટે તમને 2 વિધાન આપેલું છે. ચોથા અને આઠમા પદનો સરવાળો. હવે ચોથા અને આઠમું પદ, તો ચોથું પદ તમને કહેશે, તો ચોથું પદ એટલે કયું થાય? A4 થાય. ચોથું પદ પ્લસ બીજું કયું કે સરવાળો કહેશે તો પ્લસ થાય ચોથા અને આઠમા પદનો. તો આઠમું પદ કયું થાય? A8 અને એનો સરવાળો કેટલો આપેલો છે? 24 આપેલો છે. કયો આપેલો છે? 24 આપેલો છે. ચલો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. પણ આ સમીકરણ 1ની અંદર સાદુરૂપ આલવું પડશે આપણે. બીજું તમને અહીંયા શું કીધું છે? છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 થાય છે. તો હવે છઠ્ઠા અને દસમા પદનો, તો છઠ્ઠું પદ એટલે A6, છઠ્ઠા અને દસમા પદનો તો દસમું પદ એટલે A10 થાય. અને એનો સરવાળો તમને કેટલો આપેલો છે? 44 આપેલો છે. ઓકે આ રીતના આપેલું છે. હવે આ વાંચો, ધ્યાન આપજો. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 આપેલો છે, છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 આપેલો છે. સરવાળો એટલે આ બેનો સરવાળો ભેગો 24 આપેલો છે. ચલો હવે એક કામ કરો, આ A4 સૂત્ર મૂકી દે. A4નું સૂત્ર કયું થાય? તો A+3D. બીજું અહીંયા પ્લસ છે, તો અહીંયા આ પદનો જે છે એને કૌંસમાં લખવાની જરૂર નથી. જો માઇનસ હોય તો કમ્પલસરી આને કૌંસમાં લખવું પડે, કારણ જો કૌંસ ખોલું નિશાની ચેન્જ થઈ જાય. પણ અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કૌંસમાં આ પદને લખવાની જરૂર નથી. ચલો A8નું સૂત્ર, તો A8નું સૂત્ર શું થાય? A+7D. એક ઓછો લખવાનો એમ. A4નું સૂત્ર થાય A+3D. A8નું સૂત્ર થાય A+7D બરાબર કેટલા થાય છે? 24. ચલો સાદુરૂપ આલો. A+A એટલે 2A. શું? 2A. હાર્યો સોર્યો મોર્યો A. ચલો 3D અને 7D એટલે 10D થાય. અને 10D બરાબર અહીંયા થઈ ગયા તમારા 24. અને આ થઈ ગયું બેટા સમીકરણ નંબર 1. ચલો આગળ જઈશું હવે દાખલાની અંદર આપણે. હવે એવું સાદુરૂપ આની અંદર આપી દઈએ. ચલો A6 એટલે કેટલા થઈ જાય? A6 એટલે A+5D પ્લસ A10 એટલે A+9D બરાબર તમને કેટલા આપેલા છે? 44 આપેલા છે. ચલો A અને A એટલે 2A પ્લસ 5D અને 9D એટલે 14D બરાબર કેટલા આપેલા છે? 44. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરો? સરખાવો એમ. તો અહીંયા લખું છું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો હવે એક કામ કરીએ, આપણે આ બંને સમીકરણને સરખાઈએ, બાજુમાં લખીશું એમ. તો સમીકરણ નંબર 1 આ રહ્યું સમીકરણ નંબર 2. તો 2A પ્લસ 10D બરાબર 24. આ છે આપણું સમીકરણ નંબર 1. અને અહીંયા એક બીજું સમીકરણ છે 2A પ્લસ બીજું સમીકરણ 14D બરાબર કેટલા છે? 44. અને આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. ચલો હવે
હવે અહીંયા કોઈ એક પદનો લોપ કરવો પડશે. આ 2a નો લોપ થયો એટલે આ પદ ઉડે એવું છે, પણ નિશાની પ્લસ છે. લોપ કરવા માટે નિશાની સમાન હોવી જોઈએ. આ પદનો બી તમે લોપ કરી શકો, પણ અહીંયા પદ તમારા જો અહીંયા 10d છે 14d છે તો એનો લોપ તાત્કાલિક ના થાય. અહીંયા 2a છે તો લોપ થઈ જાય, પણ 2 પ્લસ હોય તો લોપ ના થાય. અસમાન નિશાની લોપ થાય તો આ પ્લસ છે તેને માઇનસ. એક પદની નિશાની ચેન્જ કરો તો બાકીના બધા પદની નિશાની ચેન્જ થઈ જાય. તો આ પ્લસ છે તો આ માઇનસ, અને આ પ્લસ છે શું થઈ જશે માઇનસ. ચલો હવે તમે જો આ 2a છે એમાં છે માઇનસ, અને આ 2a પ્લસમાં તો 2 પ્લસ માઇનસ એટલે ઉડી ગયા. 2m થી 2a જાય તો 0 એમ. હવે અહીંયા તમે જો આ 14d છે એમાં છે માઇનસમાં છે, 10d છે એમાં છે પ્લસમાં, તો 14માંથી 10 બાદ કરી નાખો તો કેટલા આવે 4, અને કેવા -4, કે મોટી સંખ્યા માઇનસમાં છે તો -4d બરાબર. અહીંયા તમે જો 44 માઇનસમાં છે અને 24 એમાં છે પ્લસમાં, તો એક માઇનસ અને એક પ્લસ બાદ બાકી થાય તો 44માંથી 24 બાદ કરી નાખો એટલે 26 વધે, અને કેવા -26 વધશે. અહીંયા આ 44માંથી 24 બાદ કરી નાખીશું 34, અને 34 44 20 વધશે એમ, અને કેવા -20 વધશે એમ. હવે એક કામ કરો, બે બાજુ માઇનસ નિશાની ઉડી ગઈ તો અહીંયા કેટલા વધ્યા 4d બરાબર અહીંયા 20. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. ડી ને કરતા બનાવો 4 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં, તો ડી બરાબર 20 ભાગ્યા 4, અહીંયા 5 ચોક 20, તો અહીંયા કેટલા વધ્યા 5. તો ડી બરાબર તમને વેલ્યુ મળી ગઈ 5. તો ડીની વેલ્યુ કેટલી મળી ગઈ 5. હવે એક કામ કરી નાખો, આપણા જોડે બે સમીકરણ હતો, આ સમીકરણ 1 અને 2. આની અંદર તમને મજા આવે એમાં ડીની કિંમત મૂકી દો, તમને કોની કિંમત મળે એની કિંમત. ચલો સમીકરણ 1 મારી જોડે હતું એ, તો સમીકરણ 1માં ડીની કિંમત મૂકવાની. ડીની કિંમત કેટલી છે 5, તો અહીંયા લખી નાખો એમ. સમી 1માં ડી બરાબર 5 મૂકતા, ચલો સમીકરણ 1 ને કોપી કરી પેસ્ટ કરો. 2a + 10d બરાબર 24, તો 2a + 10d બરાબર 24. ચલો ડીની કિંમત કેટલી મૂકવાની 5, તો ડીની જગ્યાએ 5 મૂકી દઈશું, તો 2a એમના એમ, તો 10 અને અહીંયા 5 બરાબર 24. ચલો હવે સાદુરૂપ આપી દઈશું, તો 2a બરાબર 2a પ્લસ, ચલો 10 50 50 બરાબર 24. ચલો આ 50 પ્લસમાં સામે જાય માઇનસ થઈ જશે, તો 2a બરાબર 24 - 50. ચલો આગળ 2a ને કરતા બનાવો. 2a બરાબર 24માંથી 50 બાદ થઈ જાય. બીજું તો કેટલા વધે 26, પણ કેવા -26, કારણ કે મોટી સંખ્યા માઇનસની અંદર, તો નિશાની શેમાં આવે માઇનસની અંદર આવે. ચલો આગળ હવે એ ને કરતા બનાવું બરાબર, એટલે ભાગાકારનો સંબંધ. 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો -26 ભાગ્યા 2, અહીંયા 13 દુના 26, 13 વધશે એની કિંમત, પણ કેવા -13, તો એ બરાબર તમને મળી ગયા -13. ચલો એની વેલ્યુ પણ તમને મળી ગઈ. હવે તમને અહીંયા કીધું કે શ્રેણીના 3 પદો, તો અહીંયા લખી નાખો એમ કે શ્રેણીના 3 પદો. શ્રેણીના કેટલા પદો 3 પદો. ચલો શ્રેણીના 3 પદો લાવવાનું કીધું હતું એમ, તો એક આવશે અહીંયા પ્રથમ પદ. કયું પ્રથમ પદ, અને પ્રથમ પદ થાય તમારું કયું a1, અને a1 એટલે ડાયરેક્ટ જ એનું કોઈ સૂત્ર ના આવે. પ્રથમ પદ a1, અને a1 એટલે કેટલા આપેલા હતા -13, તો અહીંયા તમને સીધું મળી ગયું -13. ચલો એના પછી બીજું પદ. ચલો બીજું પદ, બીજા પદનું સૂત્ર શું આવે a2, અને a2નું સૂત્ર શું આવે a + d. એક ઓછો લેવાનો અહીંયા a + d. ચલો કિંમત મૂકી દો એની કિંમત કેટલી છે -13, અને d કેટલો છે તમારો d અહીંયા મળ્યો તો તમને 5. કેટલો મળ્યો તો 5. ચલો 13માંથી 5, એક છે માઇનસ એક છે પ્લસ. અહીંયા 13 મોટી સંખ્યા, તો 13માંથી 5 બાદ કરું તો 8 કેવા -8. ચલો તો અહીંયા બીજું પદ તમને મળી ગયું, તો a2ની વેલ્યુ મળી જાય તમને કેટલી 8. અહીંયા પ્રથમ પદ 13, બીજું પદ મળી ગયું 8, અને હજી લાવવાનું છે તમારે ત્રીજું પદ. તો અહીંયા ત્રીજું પદ, ત્રીજા પદને કહીશું a3નું સૂત્ર થાય a + 2d. એક ઓછો લેવાનો એમ. અહીંયા તમે જો a2 એટલે a + d, તો a3 એટલે a + 2d એમ. ચલો કિંમત મૂકી દો. એની કિંમત કેટલી હતી, એની કિંમત -13, તો અહીંયા -13 + 2 અને ડીની કિંમત આપણને ખબર છે કેટલી છે 5, તો અહીંયા મૂકી દો 5. ચલો આ -13 એમના એમ, -13 એમના એમ, 5 દુ 10. ચલો હવે અહીંયા તમે જો એમ આ 13 - 10 પ્લસમાં છે, તો 13માંથી 10 બાદ કરી નાખું, 3 વચ્ચે, અને મોટી સંખ્યા માઇનસમાં, તો 3 કેવા આવશે માઇનસની અંદર આવશે એમ. તો અહીંયા તમને શ્રેણીના 3 પદો માંગ્યા હતા, તો અહીંયા શ્રેણીના તમારા 3 પદો કયા કયા થશે -13 -8 અને -3 થશે એમ. તો અહીંયા તમે સ્ટેટમેન્ટ લખજો. આમ શ્રેણીના 3 પદો કયા -13 -8 અને -3 થશે એમ. આ થઈ ગયો તમારો ફાઇનલ સ્ટેટમેન્ટનો તમારો જવાબ એમ. ઓકે ને ઓકે, સમજાય છે. મારી મેથડ તમને સેટ થતી હોય તો તમે કોમેન્ટની અંદર રિપ્લાય આપી શકો છો એમ. બીજું
જેટલા પેપર મેક્સિમમ સોલ્વ કરશો એટલો તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થશે. આ પેપર સોલ્યુશનનો સૌથી મોટો બેનિફિટ છે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 51 અને પ્રશ્ન નંબર 51ની રકમનું કોષ્ટક જોઈને તમે અનુમાન લગાવી લીધું હશે કે આપણો પ્રિય દાખલો વિભાગ ડીની અંદર આને તો આપણે પહેલો ગણવો પડશે. સાચી વાત ને? સાચી વાત. જો આવું થતું હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ કે અમારા દિલની અંદર ને અમારા દિમાગની અંદર આવો પ્રશ્ન પડ્યો હતો એમ. હું જ્યોતિષ બીજો નથી એમ, પણ તમારા મનની વાત કહી દીધી એમ. સાચી વાત ને? સાચી વાત. ચલો હળો પ્રશ્ન નંબર 51 ઉપર જઈએ આપણે. શું કહે છે? નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. એટલે સાક્ષરતા દર આપે છે એટલે 35 શહેરોમાં એમ. તો આપણો જે એન આવશે, જે આ ફાઈનો સરવાળો કેટલો હશે? 35 હશે. આગળ શું કે સાક્ષરતા દરનો મધ્યક શોધો. શું કહે છે? સાક્ષરતા દરનો મધ્યક શોધો. બીજું અહીંયા આપણને ખબર છે આંકડાશાસ્ત્રની અંદર 3 રીતો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આમાંથી કઈ રીત છે? મધ્યકની રીત છે. ચલો એકવાર વર્ગ ચેક કરી લઈએ. સાક્ષરતાનો દર એટલે વર્ગ આપેલા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. આગળ શહેરોની સંખ્યા, એને કહેવાય આપણી આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. અને એને આપણે કહીશું એફઆઈ. ચલો 3, 10, 11, 8, 3. અને બીજું કે આ જે શહેરોની સંખ્યા છે એ કેટલી હતી? 35. તો અહીંયા તમારો જે આવૃત્તિનો સરવાળો થશે સિગ્મા એફઆઈ. શું? સિગ્મા એફઆઈ એ તમારો કેટલો થશે? 35 થશે. કેટલો થશે? 35 થશે, જે તમને દાખલાની અંદર આપેલું છે એમ. ચલો આગળ મધ્યકના કોલમની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું મધ્ય કિંમત એક્સઆઈનું. કયું કોલમ? મધ્ય કિંમત એક્સઆઈનું. મધ્ય કિંમત લાવવા માટેનું સૂત્ર છે શું? અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. તો પહેલી એને કહેવાય અધસીમા, બીજું એને કહેવાય ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના એમ. તો 45 + 55 એટલે કેટલા? 100. 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50. તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? 50. આગળ 55 થી 65. તો હવે 55 ને 65નો સરવાળો કરો એટલે કેટલો આવે? અહીંયા 70 ને 50 120. 120 ભાગ્યા 2 એટલે કેટલા? 60. હવે એક કામ કરો, દરેક વર્ગની વર્ગ લંબાઈ તમે જો 10 10નો ગાળો તો 45 થી 55 એટલે 10નો ગાળો, 45 થી 65 એટલે વર્ગ લંબાઈ 10 10 છે. તો હવે એક કામ કરો, 50 50માં 10 ઉમેર્યા 60, 60માં 10 ઉમેર્યા 70, 70માં 10 ઉમેર્યા 80, 80માં 10 ઉમેર્યા 90. ચલો આ થઈ ગઈ તમારી મધ્ય કિંમત. હવે ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું યુઆઈનું. કયું? યુઆઈ. યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. ભાગ્યા એચ. ચલો હવે સૌથી પહેલાં જ્યારે તમારી વર્ગ લંબાઈ સમાન આલે એટલે બે વર્ગ વચ્ચેનો ગાળો સમાન આલે એટલે એક્સઆઈના કોલમમાંથી તમારે એ ધારવાનો. એ એટલે ધારેલો મધ્યક, અને જે વચ્ચોવચ્ચ કિંમત હોય આપણો એ બને. તો અહીંયા તમારે એની કિંમત કઈ? 70. કારણ વચ્ચોવચ્ચ છે, નીચે 2 સંખ્યા, ઉપર 2 સંખ્યા અને વચ્ચોવચ્ચ 70 આવ્યા. જો એ ધારો છો એના સામે મૂકી દેવાના 0. અને બીજું, જ્યારે તમારી વર્ગ લંબાઈ સમાન હોય, શું વર્ગ લંબાઈ સમાન હોય અને જો એ ધારે એના સામે 0, ઉપર અવલોકન માઇનસમાં, -1 -2, આગળ હોત તો -3 એમ જોત, અને નીચે અવલોકન લખવાના પ્લસમાં 1 અને 2. આ એકદમ શોર્ટ રીત છે તમારા માટે. ચલો એના પછી આપણું કોલમ આવશે એફઆઈ યુઆઈનું. કયું આવશે? એફઆઈ યુઆઈનું. એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો. તો આ રહ્યું એફઆઈ, આ રહ્યો યુઆઈ એમ. તો એફઆઈ યુઆઈનો ગુણાકાર 3 દુ 6 પણ કેવા? -6. આગળ 10 એકા 10 પણ કેવા? -10. 11 ગુણ્યા 0 એટલે 0. 8 એકા 8 અને 3 દુના 6. ચલો હવે આપણે જરૂર પડશે સિગ્મા એફઆઈ યુઆઈના સરવાળાની. કોની જરૂર પડશે? સિગ્મા એફઆઈ યુઆઈના સરવાળાની એમ. તો હવે એક કામ કરો, અહીંયા માઇનસવાળા અવલોકનનો સરવાળો કરો, કેટલો આવશે? -16. અને પ્લસવાળા અવલોકનનો સરવાળો કરો, કેટલો આવશે? 14. 8 + 6 એટલે 14 અને 10 + 6 એટલે 16. ચલો -16 અને +14. તો તમે જો 16માંથી 14 બાદ કરી નાખો તો 2 વધે. મોટી સંખ્યા માઇનસમાં તો 2 કેવા આવશે? માઇનસની અંદર આવશે. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? -2 આવ્યો. આ બેનો તફાવત ઘટે કેટલો આવે? -2 આવે. ચલો દરેક કિંમત આવી ગઈ છે. હવે આપણે શરૂઆત કરીશું દાખલો ગણવાની એમ. તો સૌથી પહેલાં મધ્યક શોધવા માટે મધ્યકનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. અને બીજું, મધ્યક શોધવા માટે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો, કારણ કે બે વર્ગ વચ્ચેનો ગાળો કેવો હતો? સમાન હતો. તો આ પદ વિચલનની રીત માટેનું સૂત્ર લખીશું કે મધ્યસ્થ x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ થઈ ગયું તમારું પદ વિચલનનું સૂત્ર. ચલો એ એટલે ધારેલો મધ્યક કેટલો હતો? 70. તો અહીંયા લખી દઉં 70 પ્લસ એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? -2. માઇનસ એટલા માટે કૌંસમાં લખી નાખો. ચલો સિગ્મા એફઆઈ કેટલો હતો? 35. તો અહીંયા લખી નાખો 35.
અને તમારી વર્ગ લંબાઈ એટલે બે વર્ગ વચ્ચેનો ગાળો કેટલો હતો? 10 10નો હતો એમ. ચલો દરેક કિંમત લખી દીધી છે. બસ શાંતિ શાંતિ. હવે સૂત્રનું સાદુરૂપ આપી દઈએ આપણે. ચલો 70 એમના એમ, આ પ્લસ માઇનસ માઇનસ. ચલો અહીંયા ભાગ ચાલે 7 પંચા 35, 5 દૂ 10. તો અહીંયા 2 વધશે ને અહીંયા કેટલા વધશે? 7 વધશે. ડન ને? અહીંયા 5 5 ઉડી જા ગુણાકારની અંદર. 5 છેતા 35, 5 દૂ 10, 5 5 ઉડી અહીંયા 7 વધ્યા, અહીંયા 2 વધ્યા. ચલો આ 2 નો ગુણાકાર કર દઉં. 2 દૂ 4, 2 દૂ 4 અને અહીંયા કેટલા વધ્યા? 7. ચલો અહીંયા 70 એમના એમ. બસ હવે 4 ભાગ્યા 7 કરી નાખો એટલે પિક્ચર પૂરું. ચલો 7ના ઘડિયામાં 4 ના આવે તો અહીંયા ભાગ નથી ચાલતો, 0 મૂકી દો એમ. ચલો 7 પંચા 35. ચલો પહેલાં પોઈન્ટ મેળવવો પડશે. પોઈન્ટ કરીને 0 કારણ ભાગ નથી ચાલતો એમ. ચલો 7 પંચા 35. ચલો અહીંયા 5 વધશે એમ. 0 સીતું 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 49. અહીંયા કેટલા વધશે? અહીંયા વધશે 50 માંથી 49 જો 1 0 મૂકી શકાય. 7 એકા 7. પોઈન્ટ પછી અહીંયા આપણને 2 ઓકડાની જરૂર પડશે એમ. તો પોઈન્ટ પછીના આપણા 2 ઓકડા લઈ લઈશું. આપણે 3 ઓકડા આવી ગયા છે એમ. તો અહીંયા 4 ભાગ્યા 7 કરશું તો આપણો જવાબ કેટલો આવશે? અહીંયા આપણો જવાબ આવશે 5.71. પોઈન્ટ પછીના 2 ઓકડા પછી ત્રીજો ઓકડો 5 અને 5 થી ઓછો હશે તો આપણો જવાબ થશે 0.57. કેટલો થશે? 0.57. જો આ પોઈન્ટ પછીના 2 ઓકડા પર ત્રીજો ઓકડો 5 અને 5 થી ઓછો હોય તો જે સંખ્યા હોય એમને એમ લખી નાખવાની 2 ઓકડા, અને પોઈન્ટ પછીનો ઓકડો 5 અને 5 થી વધારે હોય તો રાઉન્ડ ફિગર લઈ અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાના. જો અહીંયા 5 અને 5 થી વધારે તો 57 માં 1 ઉમેરીને 58 કરી નાખો તેમ. ચલો આગળ. હવે 70 માંથી 0.57 બાદ કરી નાખો એમ. તો આ 70 માઇનસ 0.57. ચલો અહીંયા પોઈન્ટ કરીને 0 0 કરી નાખું એમ. અહીંયા 0 બી મૂકી દઉં એમ. ચલો 10 કો લઈશું. 7 જોડે અહીંયા આવશે 6, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9 ને અહીંયા આવશે 10. ચલો 10 માંથી 7 જોઈએ તો અહીંયા 3, 9 માંથી 5 જોઈએ તો અહીંયા 4. પોઈન્ટના નીચે પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 9, ઉપરથી ઉતાર્યા 6. તો જવાબ આવશે કેટલો? 69.43. તો અહીંયા આવશે 69.43. ચલો તો હવે આ થઈ ગયો આપણો મધ્યક. તો મધ્યકને કહીશું x બાર બરાબર 69.43. આ થઈ ગયો આપણો દાખલાનો જવાબ. હવે તને ફાઇનલ સ્ટેટમેન્ટ પૂછ્યું હતું આમ અહીંયા આપણે એવું પૂછ્યું કે સાક્ષરતા દરનો મધ્યક શોધો. તો આમ સાક્ષરતા દરનો મધ્યક 69.43 થશે. ચલો કેટલો ઇઝી સમ હતો એમ. પણ મેથડ ખબર ના હોય દાખલાની એમ, દાખલાની પ્રેક્ટિસ ના કરી હોય તો આ ટાઈપના સમ આવડતા આપણને નથી. બીજું હજી સુધી તમે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, મારી મેથડ સેટ થતી હોય તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર માટે સ્પેશિયલ મેં માર્ચ 2024 માટે વન શોટ રિવિઝનના વિડીયો અપલોડ કરેલા છે. પાર્ટ 1 અને પાર્ટ 2 પ્લેલિસ્ટની અંદરથી તમે જોઈ શકો છો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 51 પછી પ્રશ્ન નંબર 52 અને ફરી પાછું તમે કોષ્ટક જોઈને ફરી તમારા મોઢે એક સરસ મજાની સ્માઇલ આવી જશે, કારણ તમારો પ્રિય પ્રશ્ન છે. આને તમે કદી અથવાની અંદર નહીં કાઢો, મારું એવું માનવું છે એમ. પછી ખબર નહીં તમે કઈ રીતે વિચારો છો એમને, કયા દાખલાને તમે પહેલું મહત્ત્વ આપશો એમ. કારણ કે દરેક વિદ્યાર્થીની ચોઈસ અલગ અલગ હોય છે, પણ મોસ્ટ ઓફ મારો અનુભવ કહે છે કે વિદ્યાર્થીઓનો પહેલું સંભાવના આંકડાશાસ્ત્ર એટલે પહેલું ચેપ્ટર હોઈ શકે એમ કે જેનો પ્રશ્ન કદી અથવામાં ના નીકળે એમ. ચલો હવે પ્રશ્ન નંબર 52 ઉપર જઈશું આપણે. 52માં પ્રશ્ન, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. તો હવે પાંદડાઓની લંબાઈ તો 40 પાંદડાઓ છે તો આપણી આવૃત્તિનો સરવાળો કેટલો હશે? 40 હશે. અને બીજો આપણો એકમ શેમ હશે? મિલીમીટરમાં છે. એટલે જે જવાબ આવશે મિલીમીટરમાં આવશે. માપવામાં આવી છે તો પાંદડાઓની લંબાઈનો મધ્ય શોધો એમ. પાંદડાઓની લંબાઈનો મધ્ય શોધો એમ. અને બીજું અહીંયા મેન વસ્તુ કે આપણો દાખલો ગણવા માટે કઈ રીત છે? મધ્યસ્થની રીત છે. મધ્યસ્થ એટલે એમની રીત છે એમ. ચલો હડો સૌથી પહેલાં આપણે નજર જઈએ વર્ગ ઉપર, જોઈએ આપણે શું કહે છે. લંબાઈ આપેલી છે પાંદડાઓની 118 છે, 126, 127, 135, 136, 144, 145, 153, 154 થી 162, 163 થી 171, 172 થી 180. હવે વિદ્યાર્થીઓ તમે જુઓ અહીંયા તમને આવૃત્તિ વિતરણ આપેલું છે એ વર્ગીકૃતની અંદર અનિવારક છે. ચમ અનિવારક? એટલે અહીંયા તમે જો એમ પહેલી એને કહેવાય અધસીમા, બીજું એને કહેવાય ઉધ્વસીમા. તો આ ઉધ્વસીમા એ બીજા વર્ગની અધસીમા નથી બનતી, કારણ કે અહીંયા કેટલા છે? અહીંયા 126 છે તો અહીંયા 127 થી ચાલુ થાય છે. તો જ્યારે મધ્યસ્થની અંદર આ ટાઈપનું બે સમાન ના આપેલું હોય એટલે તમારો જે મધ્યસ્થનો વર્ગ છે એને અનિવારકમાંથી તમારે નિવારકમાં ફેરવવો પડશે. અને નિવારકમાં ફેરવવા માટે ખબર છે કે પહેલી સંખ્યાથી 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરવાના, પણ માત્ર કયો વર્ગ? તમારો મધ્યસ્થનો વર્ગ છે. ચલો હડો હવે અહીંયા
પાંદડાઓની લંબાઈ, એટલે અહીંયા તમારો જે n છે એટલે n બરાબર આને fi પણ કહેવાય n પણ કહેવાય. તો આ પાંદડાઓની જે લંબાઈ છે બરાબર, કેટલા પાંદડાઓનો અભ્યાસ કરો તો 40, તો આનો સરવાળો કેટલો હશે 40 હશે, જે ઉપર તમને આપેલો છે. ચલો આગળ. હવે મધ્યસ્થની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે તમારું સંચય આવૃત્તિ CF, એટલે એને સંચય આવૃત્તિ CF કહીશું. એમ પહેલી સંખ્યા એમને એમ લખી નાખવાની 3. ચલો 3માં 5 ઉમેરો 8, 8ની અંદર 9 ઉમેરો 17, ચલો 17ની અંદર 12 ઉમેરી નાખો તો કેટલા 29, ચલો 29માં 5 ઉમેરી નાખો 34, 34ની અંદર 4 ઉમેરી નાખો 38 અને 38માં 2 ઉમેરી નાખો 40. સંચય આવૃત્તિનો નિયમ છે કે આ બંને સમાન થવું જોઈએ. અહીંયા તમે જો 40 ને અહીંયા પણ 40, આ બંને સમાન આવે તો આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે એવું કહી શકાય. એમ ચલો હવે મધ્યસ્થના દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું તો હવે તમે ધ્યાન આપજો. એમ તો અહીંયા લખી દઉં મધ્યસ્થને આપણે m વડે દર્શાવીશું. કોના વડે? m બરાબર, તો m બરાબર n/2 માં અવલોકનની કિંમત. મધ્યસ્થ m બરાબર n/2 માં અવલોકનની કિંમત. તમારે મધ્યસ્થનો વર્ગ નક્કી કરવો પડશે. ચલો n બરાબર કેટલા હતા 40, કેટલા 40, તો 40/2 માં અવલોકનની કિંમત. ચલો 40 ને 2 વડે ભાગી નાખો એમ તો કેટલો જવાબ આવશે 20, તો 20 માં અવલોકનની કિંમત. તો આ 20 રહ્યા, આ જે 20 રહ્યા એને તમારે સંચય આવૃત્તિમાં જોવાના. તો આ 20 રહ્યા, 20 સૌથી પહેલાં શેમાં સમાયેલા છે તો 20 સૌથી પહેલાં 29માં સમાયેલા છે, અને એના સામેનો મધ્યસ્થનો વર્ગ કયો આવશે 145 થી 153. તો તમારો મધ્યસ્થનો વર્ગ નક્કી થઈ ગયો કયો 145 થી 153. કઈ રીતના ખબર પડી કે જે આ 20 છે 20ને CFમાં જોતા, 20ને CFમાં જોતા તે શેમાં સમાયેલા છે 29માં સમાયેલા છે, 29માં સમાયેલા છે. તેથી તેની સામેનો મધ્યસ્થ વર્ગ, તેની સામેનો મધ્યસ્થ વર્ગ કયો 145 થી 153 થશે, જે અનિવારક છે. જે કેવો છે? અનિવારક છે. એટલે તમને જે વર્ગ આપ્યો છે મધ્યસ્થનો એ કેવો છે? અનિવારક છે. તો એને શેમાં ફેરવીશું આપણે? નિવારક વર્ગની અંદર ફેરવીશું. તો નિવારક વર્ગની અંદર ફેરવીશું આપણે. કારણ કેમ કે અહીંયા તમે જુઓ, અહીંયા 144 છે તો અહીંયા 145 છે, આ બંને સમાન નથી થતું. તો તમારો જે મધ્યસ્થનો વર્ગ છે બરોબર છે, આ 20ને તમે શેમાં જોયા? સંચય આવૃત્તિ. 20 પહેલાં શેમાં સમાયેલા હતા? 29માં. આ 34માં પણ આવે એમ, પણ પહેલાં શેમાં સમાયેલા? 29ની અંદર. તો 29ના સામેનો મધ્યસ્થનો વર્ગ કયો થાય? 145 153. અને એ જે વર્ગ છે અનિવારક છે, કારણ એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા નથી બનતી, તો એવા વર્ગને કહેવાય અનિવારક વર્ગ. તો એને નિવારકમાં ફેરવવા માટે પહેલી સંખ્યામાંથી 0.5 માઇનસ કરવાના, બીજી સંખ્યામાં 0.5 પ્લસ કરવાના. તો 145 0.5 માઇનસ કરો તો 144.5, અને આમ જ 0.5 પ્લસ કરો તો 153.5. ચલો આ થઈ ગયો તમારો કયો વર્ગ? નિવારક વર્ગ. ચલો હવે દાખલાની અંદર જરૂર પડશે પહેલાં તમારે Lની. તો L બરાબર, હવે તમારો L આવશે કેટલો? 144.5. કારણ કે આપણો L એટલે આપણી અધસીમા, અને અધસીમા તમારે નિવારક વર્ગની લેવી પડે 144.5. ચલો આગળ. એના પછી H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો હવે તમે 153માંથી 144 બાદ કરી નાખશો એમ, તો અહીંયા તમે બાદ બાકી કરીને પણ ચેક કરી શકો છો. અહીંયા તમે જો એમ 153.5 માઇનસ 144.5. ચલો અહીંયા 5માંથી 5 જાય તો 0, અહીંયા 10 કો, અહીંયા 4, અહીંયા 10, 13માંથી 4 જાય તો અહીંયા આવશે 9, 4માંથી 4 0 અને અહીંયા 0. તો તમારી વર્ગ લંબાઈ કેટલી આવશે? 9 આવશે. અને જો કદાચ આમ તમે બાદ કર્યા હોત, કે 153માંથી 145 તમે બાદ કર્યા હોત તો તમારી વર્ગ લંબાઈ 8 આવત. કેટલી આવત? 8 આવત. પણ એટલા માટે આને તમારે શેમાં ફેરવા પડશે? નિવારકમાં ફેરવવા પડે, તમારો દાખલો ખોટો પડે. તમે 153માંથી 145 બાદ કરી નાખો તો વર્ગ લંબાઈ તમારી 8 થશે. પણ તમે એને શેમાં ફેરવશો? અનિવારકમાંથી નિવારકમાં ફેરવશો, અને પછી તમે કરશો તમારી વર્ગ લંબાઈ કેટલી આવશે? 9 આવશે. ચલો બીજી કિંમત નક્કી કરીએ દાખલાની અંદર. ચલો આપણો મધ્યસ્થનો વર્ગ કયો હતો? આજે આપણો હતો મધ્યસ્થનો વર્ગ. ચલો મધ્યસ્થના વર્ગની આપણી આવૃત્તિ, તો એને કહીશું આપણો F. એને કહીશું F. દાખલામાં તમારે જરૂર પડશે. ઓકે. ચલો એના પછી મધ્યસ્થના વર્ગની ઉપરની આવૃત્તિ, એને કહીશું આપણો CF. એને શું કહીશું? આપણો CF. તો બે વસ્તુ મળી ગઈ આપણને.
એફ બરાબર 12 મધ્યસ્થના વર્ગની આવૃત્તિ અને CF આપણો મધ્યસ્થના વર્ગની ઉપરની આવૃત્તિ એમ. તો દાખલાની અંદર એફ બરાબર લખી દઉં 12 અને CF બરાબર લખી દઉં 17. ચલો એફ અને તમને કોની કિંમત મળી છે CFની, તો અહીંયા લખી નાખું એફ બરાબર કેટલા 12 અને CF બરાબર લખી દઉં 17. ચલો હવે બધી કિંમત મળી છે. તો મધ્ય શોધવા માટે આપણે જે મોટું સૂત્ર છે એનો ઉપયોગ કરી લઈએ. તો મધ્યસ્થ M બરાબર સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F કૌંસ પૂરો ગુણ્યા H. ચલો આ છે મધ્ય શોધવાનું સૂત્ર. ચલો L એટલે મધ્યસ્થના વર્ગની શું અધસીમા અને કયા વર્ગની નિવારક. જો અનિવારકમાં લેવા ગયા તો ગઈ ભેંસ પાણી में. ચલો L કેટલો છે 144.5 પ્લસ n/2. હવે n/2 આપણે લાયા હતા 40/2 એટલે 40/2 એટલે કેટલા આવી 20. તો n/2 20 માઇનસ CF કેટલો છે 17. તો અહીંયા 17. F કેટલો હતો અહીંયા 12. તો અહીંયા 12 અને ગુણ્યા H તમે લાયો કેટલો 9. તો અહીંયા લખી દઉં 9. ચલો આગળ સાદુરૂપ આપતા જઈશું શાંતિ. ચલો 144.5 પ્લસ ચલો બાદ બાકી કરી નાખો 20માંથી 17 જોઈએ તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 12 અને અહીંયા આવશે 9. ચલો હવે કોઈ ઉડતું હોય તો ઉડાડ દો એમ. અહીંયા 4 તરી 12, અહીંયા 3 તરી 9. તો અહીંયા વચ્ચે 3, અહીંયા વચ્ચે 4. ચલો અહીંયા ગુણાકાર કરી નાખો 3 તરી 9. ઓકે, અહીંયા 4 તરી 12, 3 તરી 9. અહીંયા ગુણાકારની અંદર 3 3 ઉડી ગયા, અહીંયા 3 વધ્યા, અહીંયા 4 વધ્યા. હવે નથી ઉડતું તો 3 તરી 9. ચલો 144.5 પ્લસ અહીંયા 3 તરી 9 અને 9 ભાગ્યા 4 કેટલા 9/4. તો 144.5 પ્લસ 9 ને તમે 4 વડે ભાગી નાખો એમ, ભાગીને કટકા કરી નાખો એમ. ચલો 4 નો ઘડિયો બોલો. 4 દુ 8. ચલો 9માંથી 8 જાય તો 1. ચલો ભાગ નથી ચાલતો, અહીંયા પોઈન્ટ મૂકી દો, અહીંયા શૂન્ય મૂકી દો અને અહીંયા 4 દુ 8. ચલો અહીંયા 10માંથી 8 બાદ કરી નાખો કેટલા વચ્ચે 2. અહીંયા શૂન્ય મૂકી દો એમ. ચલો 4 પંચા 20. ચલો 0 થઈ ગયા અહીંયા. ચલો આપણો જવાબ કેટલો હોય 2.25. તો 9/4 કરશો તમારો જવાબ થશે 2.25. ચલો હવે બસ ખાલી સરવાળો કરી દો. કેટલો 144.5 પ્લસ 2.25. ચલો 144.5 પ્લસ 2.25. અહીંયા 0 મૂકી દો હરખું કરવા માટે એમને. અહીંયા પણ 0 મૂકી દો એમ. ચલો 0 વત્તા 5 એટલે 5. 5 ને 2 7. અહીંયા 0. 4 ને 2 6. અહીંયા 4 ને અહીંયા 4 ને અહીંયા 146.75. તો અહીંયા થઈ જશે 146.75. સીધું પણ તમે કરી શકો છો. 144 માં 2 ઉમેરો તો 146. આ 0 પોઈન્ટ કેટલા છે અહીંયા 50 અને એમાં 25 ઉમેરો તો કેટલા થઈ ગયો 75. ચલો અને આ તમારો થઈ ગયો મધ્યસ્થ. તો મધ્યસ્થ M બરાબર 146.75 અને એકમ તમને આપેલો છે શેમાં અહીંયા પાંદડાઓની લંબાઈ શેમાં આપી તમને મિલીમીટરમાં. શેમાં આપી લીધી મિલીમીટરમાં એમ. ચલો તો અહીંયા લખીશું તેથી પાંદડાઓની લંબાઈનો મધ્યસ્થ 146.75 મિલીમીટર થશે. આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ. આ ટાઈપનું સ્ટેટમેન્ટ નહીં લખો તો પરીક્ષાની અંદર તમારું પેપરની અંદર પૂરેપૂરા માર્ક્સ આવતા છે 80 થી 80. તો આવા તમારા 0.5 માર્ક્સ તમારા કટ થઈ શકે છે. તો પરીક્ષકને નિરીક્ષકને તમે અડધો ગુણ પણ કપાવવા માટેની કોઈ એવી ગુંજાઈશ ના આપતા. તો આવી નાની વસ્તુ તમને પરીક્ષાની અંદર બહુ જ કામ લાગશે એમ. ઓકે ને ઓકે. બીજું ભણવાની મજા આવતી હોય એમ, મારી મેથડ તમને સેટ થતી હોય, મારા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય એમ, તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 53 ઉપર જઈશું. અને પ્રશ્ન નંબર 53 અને 54 એટલે આપણી બોર્ડની પરીક્ષાની અંદર સંભાવનાના દાખલા હોય છે. ચલો અને સંભાવના ચેપ્ટર મારી દ્રષ્ટિએ બહુ ઇઝી ચેપ્ટર છે. ધ્યાન આપજો દાખલા ઉપર. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખીની 90 ગોળ તકતીઓ છે. એક ખોખું છે. આ ખોખાની અંદર 1 થી 90 નંબર લખેલી કેટલી તકતીઓ છે 90 તકતીઓ છે. આગળ જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર અલગ અલગ સંભાવના શોધવાની કહે છે. 1 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો સૌથી પહેલાં એક કામ કરીએ, 1 થી 90 નંબર લખેલી તકતીઓ હોય
તો આ રીતના ખોખામાં તકતીઓ છે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને ડેશ ડેશ કરી અને આવી કુલ તકતીઓ 90 નંબર સુધી હશે. તો આ ખોખાની અંદર તકતીઓ કેટલી હશે? તકતી એટલે આપણને તમને ખબર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ મોટો ગેટ બનાવવાનો હોય એના ઉપર જે નામ લખી અને ચબરખી ચોંટાડે તો એને કહેવાય તકતી એમ. ઓકે ને? ઓકે, ચલો. તો આ ખોખાની અંદર કુલ કેટલી તકતીઓ છે? 90 તકતીઓ છે એમ. તો અહીંયા લખી નાખું કુલ તકતીઓ બરાબર 90. ચલો અહીંયા લખી નાખીશું. તેથી કુલ પરિણામો n બરાબર 90. ચલો દાખલાની અંદર કુલ પરિણામો n મળી જો. આ તમારો દાખલાનો સૌથી મોટો આધાર છે, કારણ કે ડગલે અને પગલે એની જરૂર પડવાની છે. ચલો બીજું સંભાવનાનો દાખલો ગણો. તો એકવાર સંભાવનાનું સૂત્ર લખી દેવાનું પહેલાં એમ. તો સંભાવના p બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એક વખત તમે તમારા શિક્ષકની સામે, તમારા નિરીક્ષકની સામે તમારું ઇમ્પ્રેશન સારી પડે પેપરની અંદર એકવાર સંભાવનાનું સૂત્ર લખી દેવાનું કે સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. બીજું કુલ પરિણામો n અને આને કહીશું ઉદ્ભવી શકે તેવા પરિણામો m. એટલે આનું ટૂંકું સૂત્ર થાય કે p બરાબર m ભાગ્યા n. બીજું કુલ પરિણામો n દરેક જગ્યાએ 90 આવશે. કુલ પરિણામોની સંખ્યા એક વખત નક્કી થઈ ગયા બાદ એને બદલાવાની નથી, તો દરેકના છેદમાં કેટલા લખીશું? 90 લખીશું એમ. ચલો હવે દાખલાની અંદર શું કહેશે? 1 નંબરની અંદર 1 અંકની સંખ્યા હોય. શું કહેશે? 1 અંકની સંખ્યા હોય તો પહેલાં લખી નાખીશું અહીંયા ઘટના i ની અંદર ઘટના a, અને ઘટના એમાં શું કહેશે? 1 અંકની સંખ્યા હોવાની સંભાવના. આગળ શું કહેશે કે ખોખાની અંદર કુલ 90 તકતીઓ પડી હતી, એની અંદરથી તમે એક તકતી બહાર કાઢો અને આ તકતી 1 અંકની સંખ્યા આવે. તો હવે ખોખાની અંદર બરોબર છે m બરાબર 1 અંકવાળી સંખ્યા લેવાની. તો 1 અંકવાળી સંખ્યા કઈ? 1 થી 9. તો જે તકતી બહાર આવે તો 1 હોઈ શકે, 2 નંબરવાળી હોઈ શકે, 3 નંબર, 4 વાળી, 5, 6, 7, 8, 9. કારણ કે 10 થી 2 અંકવાળી ચાલુ થઈ જાય. તો 1 અંકવાળી તકતીઓ કેટલી આવે? 1 થી 9. તો 1 અંકવાળી તકતીઓ આવશે ટોટલ આપણી 9. કેટલી આવશે? 9. ચલો ટૂંકું સૂત્ર છે ઘટના a માટે pa બરાબર m ભાગ્યા n. ચલો m એટલે 9 અને n એટલે ટોટલ પરિણામો 90. ચલો અહીંયા ભાગ ચાલે 10 9 90. કેટલા? 10 9 90. ઉપર કોઈના વધે તો 1 અને નીચે કેટલા વધ્યા? 10. તો તકતી 1 અંકવાળી હોવાની સંભાવના કેટલી આવશે? 1 ભાગ્યા 10. ચલો આગળ બીજા નંબરની ઘટના શું કહેશે? 2 અંકની સંખ્યા હોય. પહેલાં એવું કીધું તો 1 અંકની સંખ્યા હોવાની સંભાવના. હવે એમ કહે છે 2 અંકની સંખ્યા હોવાની સંભાવના. તો ઘટના i પછી આપણે લખીશું ડબલ i, અને ડબલ આઈમાં શું કહેશે? ઘટના બી ની અંદર કહેશે 2 અંકની સંખ્યા હોવાની સંભાવના. કેટલા અંકની? 2 અંકની સંખ્યા હોવાની સંભાવના. તો અહીંયા આપણને m મળી જશે. શું મળી જશે? m મળી જશે. ટોટલ તકતીઓ આપણા જોડે 90 છે અને એની અંદરથી આપણે 2 અંકવાળી તકતી કીધી છે. તો હવે 2 અંક સંખ્યાની શરૂઆત ચોથી થાય? 10 થી થાય. તો 10 થી લઈને 90 અંકવાળી તકતી સુધીમાં કોઈ પણ તકતી આવી શકે છે. એટલે 1 અંકવાળી સંખ્યા ના લેવાની, 2 અંકવાળી 10 થી 90 સુધી ગમે એ આવે. તો એક કામ કરો, ટોટલ 90 છે, એમાં 1 થી 9માં 1 અંક છે, તો એવી 9 સંખ્યાઓ બાદ કરી નાખું તો 2 અંકવાળી તકતીઓ કેટલી નીકળી? 81 તકતી નીકળી. કેટલી નીકળી? 81 તકતી નીકળી. ઘટના બી ઉપરથી લખીશું pb. તો pb બરાબર m ભાગ્યા n, બરાબર 81 અને n બરાબર 90. અહીંયા ભાગ ચાલે બરાબર છે. 9 9 81, અહીંયા ભાગ ચાલે 10 9 90. 9 9 ઉડી ગયા, ઉપર વધ્યા 9 અને નીચે વધ્યા 10. તો તકતી 2 અંકવાળી હોય તેની સંભાવના કેટલી આવશે? 9 ભાગ્યા 10. કેટલી આવશે? 9 ભાગ્યા 10. ચલો આગળ શું કહેશે? હવે આગળ ત્રીજા નંબરની અંદર કહેશે, ત્રીજા નંબરમાં કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તમે જે તકતી બહાર કાઢો છો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ઘટના ડબલ i પછી ટ્રિપલ i અને ઘટના સીમાં શું કહેશે? પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની સંભાવના. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે
સૌથી પહેલાં આપણને એ ખબર પડી જાય કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો 1 થી 90ની અંદર કઈ કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય? તો 1નું નીકળે, પછી 4નું નીકળે, પછી 9નું નીકળે, 16નું નીકળે, 25નું નીકળે, 36નું નીકળે, પછી 49, પછી 49 પછી 64, પછી 81. બીજું કે 100નું વર્ગમૂળ 10 થાય, બરાબર છે, કારણ કે 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5, 36નું વર્ગમૂળ 6, 49નું 7, 64નું 8, 81નું 9. હવે 100નું વર્ગમૂળ 10 આવે, પણ આપણા તકતી 1 થી 90 સુધી જ છે, તો 100 સંખ્યા અંદર છે જ નહીં, તો મૂળ 100નું વર્ગમૂળ 10 થાય, પણ આપણી તકતી કેટલા સુધી છે? 90 સુધી. તો આપણી છેલ્લી સંખ્યા 81 આવશે, જેનું વર્ગમૂળ નીકળશે. તો m બરાબર આપણી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આપણી 9 તકતીઓ, બરાબર છે, 9 સંખ્યા એવી છે જેનું વર્ગમૂળ નીકળશે. એટલે મૂળ કદાચ પૂર્ણ વર્ગ સંખ્યાવાળી તકતી આવે તો આમાંથી 9માંથી હોઈ શકે, કઈ હોય? આમાંથી ગમે એક તકતી હશે. ચલો સી ઉપરથી અહીંયા લખીશું તમારો પીસી, અને પીસી બરાબર m ભાગ્યા n. m છે તમારો કેટલો? 9, અને n બરાબર કુલ તકતીઓ હતી આપણી 90. અહીંયા 10 9 90. કેટલા? 10 9 90. ઉપર કેટલા વધશે? 1 વધશે, કોઈના વધે તો 1 ભાગ્યા 10. કેટલા આવશે? 1 ભાગ્યા 10. ઓકે ને? 9 તકતીઓ એવી હશે, 1 2 3 4 5 6 7 8 9, કે જેનું વર્ગમૂળ નીકળતું હશે. હવે છેલ્લી ઘટના તમને કહેશે આઈવીની અંદર, અને ઘટના તમારી ડી કહેશે, અને ઘટના ડીની અંદર એવું કહેશે કે 5 વડે વિભાજ્ય હોય. શું હોય? 5 વડે વિભાજ્ય હોવાની સંભાવના. 5 વડે વિભાજ્ય એટલે શું? તો 5 વડે ભાગી શકાય. શું? 5 વડે ભાગી શકાય. તો હવે આના માટે સંખ્યા ગણવાની જરૂર નથી કે 5 10 15 એ રીતના કરશો, તમારો ટાઈમ જતો રહેશે. તો ટોટલ તકતીઓ આપણા જોડે 90 છે, એને 5 વડે તમે ભાગી નાખો એમ. તો 5 એકા 5, 5 એકા 5, અહીંયા 4, અહીંયા 40. ચલો 5 8 40, બરાબર છે. અહીંયા 0 0, અને તમે 18 સંખ્યાઓ આવી. તો 90 ને 5 વડે ભાગો તો કેટલો જવાબ આવે? અહીંયા તમારું ભાગફળ 18. તો 18 સંખ્યાઓ એવી હશે, 18 તકતીઓ એવી હશે જેનો 5 વડે ભાગ ચાલતો હશે. કઈ કઈ? 5 10 15 20 25 30 35 એ રીતના. તો ટોટલ 18 સંખ્યાઓ હશે એમ. તો અહીંયા લખી દઉં m બરાબર 18 સંખ્યાઓ એમ. તમને અહીંયા ભાગી શકાય એમ કે તો જેટલી સંખ્યા આલે એની સંખ્યા વડે ભાગી દેવાની. બીજું પોઈન્ટ પછીના ઓકડા ધ્યાનમાં લેવા નહીં. કદાચ આની જગ્યાએ 6 આલે તો અહીંયા 90 ભાગ્યા 6 કરો એમ, તો 90નો 6 વડે ભાગ ના ચાલે. તો આગળ પોઈન્ટવાળી સંખ્યાઓ ધ્યાનમાં લેવી નહીં એમ. પોઈન્ટના આગળનો તમારો જવાબ વેલિડ ગણાય એમ. ચલો પીડી બરાબર m ભાગ્યા n. m બરાબર છે 18, અને અહીંયા n બરાબર ટોટલ છે તમારા 90. અહીંયા ભાગ ચાલે છે, અહીંયા ભાગ ચાલે કેટલા? અહીંયા 18 5 90 થશે. કેટલા? 18 5 90. બરાબર. ચલો ઉપર કેટલા વધ્યા? 1, અને નીચે વધ્યા 5. તો અહીંયા સંખ્યા 5 વડે વિભાજ્યની સંભાવના કેટલી આવશે? 1 ભાગ્યા 5 આવશે. કેટલી આવશે? 1 ભાગ્યા 5. મોસ્ટ ટાઈમથી દાખલો છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બીજું તો તમે સોલ્વ કરી નાખશો એમ. બીજું દાખલો કમ્પ્લીટ મગજની અંદર જાતો હોય, તમારો દિલ રાજી હોય, તમારું દિલ કહેતું હોય, તો એકવાર સરસ મજાની કોમેન્ટ મારી શકો છો કે અમને સમજાય છે, બહુ કૂદકે ભણવાની મજા આવે છે એમ. ચલો આગળના આપણા લાસ્ટ ક્વેશ્ચનની અંદર જઈશું આપણે, પ્રશ્ન નંબર 54ની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 54 એટલે વિભાગ ડીનો તમારો લાસ્ટ સમ, અને તમારા ઇંતજારની ઘડી હવે ખતમ થવા આવી છે એમ. ચલો હળો જોઈએ. અને બીજું બહુ મજેદાર, મોઢે એક સરસ મજાની સ્માઇલ પણ આવી જાય, કારણ કે બેટા સંભાવનાનો દાખલો છે, અને સંભાવનાનો દાખલો એટલે લગભગ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એવું માને છે કે આ મારું પ્રિય ચેપ્ટર છે એમ. ચલો ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ કેટલી છે? 5. 8 સફેદ લખોટીઓ કેટલી છે? 8. અને 4 લીલી લખોટીઓ છે, તો લીલી લખોટીઓ કેટલી? 4. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. હવે પેટીમાંથી લખોટી કાઢીએ, બહાર એક કાઢો, તો બની શકે છે લાલે આવે, સફેદે આવે, અને લીલી આવે, કારણ આપણે સંભાવનાનો દાખલો ગણીએ છીએ. એટલે સંભાવના એટલે નક્કી કહી શકાય નહીં એમ. ચલો એક લખોટી કાઢવામાં આવે છે, બહાર કાઢેલી લખોટી આપણને એવું કહે છે કે લાલ હોય. હવે લાલ હોય તો એ 5માંથી હશે એમ. સફેદ હોય, હવે સફેદ હોય તો એ 8માંથી હશે એમ. એટલે લીલી ન હોય, હવે લીલી ન હોય તો લાલ અથવા સફેદ હોઈ શકે એમ. ચલો હવે આને આપણે થોડું વ્યવસ્થિત લખવાનું છે એમ. ચલો
સૌથી પહેલાં લખોટીઓ કુલ લાવવી પડશે. સંભાવનાનો તમે કોઈ પણ દાખલો ગણો, પહેલાં ટોટલ પરિણામો લાવવાના એમ. ચલો આગળ લખી નાખો અહીંયા લાલ લખોટીઓ. ચલો લાલ લખોટીઓ કેટલી છે આપણા જોડે? 5. ચલો એના પછી સફેદ લખોટીઓ. ચલો સફેદ લખોટીઓ આપણા જોડે કેટલી છે? 8. અને એના પછી છે લીલી લખોટીઓ. તો લીલી લખોટીઓ આપણા જોડે કેટલી છે? 4 છે. તો અહીંયા 8 ને 5 13, 13 ને 4 17. તો તમારી જોડે અહીંયા કુલ લખોટીઓ, શું કુલ લખોટીઓની સંખ્યા કેટલી થઈ જશે? તમારી 17 થઈ જશે. અને સંભાવના શોધવાના કુલ પરિણામો કેટલા મળશે? 17. તો અહીંયા લખી નાખું છું એમ કે કુલ પરિણામોની સંખ્યા n બરાબર 17. તો સંભાવના શોધવાના તમને કુલ પરિણામો મળી ગયા 17. સંભાવનાનો કોઈ પણ દાખલો ગણવા બેસો, સૌથી પહેલાં તમારે n નક્કી કરવાનો. n લાયા પછી તમે દાખલાને આગળ સોલ્વ કરશો એમ. ચલો હવે સંભાવનાનો કોઈ પણ દાખલો આવે તો એક વખત તમારે સૂત્ર લખી નાખવાનું બેટા. તો અહીંયા લખી નાખું છું કે સંભાવના બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સંભાવનાનું સૂત્ર એક વખત એટલા માટે લખવાનું થાય કારણ કે તમારા પેપરની અંદર તમારી ઇમ્પ્રેશન સારી પડે. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. શિક્ષક આ ટાઈપનું જોવે તો ખબર પડે કે વિદ્યાર્થીને બધી ખબર પડે છે અને તમે 100માંથી 100 માર્ક્સ પણ એટેન્ડ કરી શકો છો. કારણ કે મારા ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ગણિતની અંદર પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે. એટલા માટે તમને અનુભવના આધારે કહું છું એમ. ચલો આગળ હવે શું કહે છે આપણા પરિણામની અંદર? હવે આગળ કહે છે કે બહાર કાઢેલી લખોટી પહેલાં આઈની અંદર કહે છે કે લાલ હોય. શું કહે છે? લખોટી લાલ હોય, બરોબર છે. તો આઈની અંદર લખીશું કે લખોટી લાલ હોવાની સંભાવના. તો અહીંયા આઈની અંદર તમારી ઘટના એ અને ઘટના એની અંદર લખું છું લખોટી લાલ હોવાની સંભાવના. એટલે તમે જે એક લખોટી બહાર કાઢી હતી એ લખોટી કઈ હોય? લાલ હોવાની સંભાવના. તો m બરાબર આપણા જોડે જે લાલ લખોટીઓની સંખ્યા કેટલી આપેલી છે? તો અહીંયા લાલ લખોટીઓની સંખ્યા તમને 5 આપેલી છે, તમે જોઈ શકો છો એમ. તો જે લાલ લખોટી બહાર આવે 5માંથી હોઈ શકે. તો અહીંયા આપણા જોડે લાલ લખોટીઓની સંખ્યા આવી ગઈ 5. કેટલી આવી ગઈ? 5. ચલો હવે સૂત્ર આપણને ખબર છે. સંભાવના બરાબર ઉદ્ભવ શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. અહીંયા સંભાવનાને કહીશું આપણે P અને P ઓફ A કારણ કે ઘટના એ શોધો છો. અને એનું ટૂંકું સૂત્ર છે m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા અને n એટલે કુલ પરિણામોની સંખ્યા. n બદલાવાનો નથી. m એટલે તમને આ ટાઈપની ઘટના I, ડબલ I એ દરેકની અંદરથી તમને m મળે. ચલો m બરાબર અહીંયા કેટલા આવ્યા? m 5. અને ટોટલ લખોટીઓ આપણે જોડે હતી કેટલી? 17. તો અહીંયા તમારો જવાબ આવી ગયો 5/17. કેટલો આવ્યો? 5/17. છેદ ઉડતા નથી. તો લખોટી લાલ હોવાની સંભાવના 5/17 થશે એમ. આગળ બીજા નંબરની અંદર શું કહે છે? હવે આગળ એવું કહે છે લખોટી સફેદ હોવાની સંભાવના. તો સફેદ લખોટીઓ કેટલી છે? 8. લાલ લખોટીઓ કીધી તો 5માંથી હતી એમ. તો હવે સફેદ લખોટી આવે તો કેટલામાંથી હોય? 8માંથી. તો સફેદ લખોટીઓની સંખ્યા કેટલી છે? 8. અહીંયા કહે છે. ચલો આગળ લખીશું આપણે ડબલ આઈની અંદર. અને ડબલ આઈ છે તો ઘટના એ, તો એના ઉપરથી આવશે ઘટના બી. અને ઘટના બીમાં કહે છે લખોટી સફેદ હોવાની સંભાવના. તો લખોટી સફેદ હોવાની સંભાવના. તો આપણે જોડે સફેદ લખોટીઓની સંખ્યા કેટલી હતી? તો સફેદ લખોટીઓની સંખ્યા હતી 8. કેટલી હતી? 8. તો કદાચ સફેદ લખોટી બહાર આવે આપણે પેટીમાંથી કાઢો તો એ 8માંથી હશે. ચલો ઘટના એ ઉપરથી P એ, તો ઘટના એ બી ઉપરથી P ઓફ B. અને P ઓફ B બરાબર ટૂંકું સૂત્ર m ભાગ્યા n. ચલો m એટલે 8 અને n એટલે તમારા 17. તો અહીંયા તમારો જવાબ આવશે 8/17. છેદ ઉડતા નથી એમ. તો લખોટી સફેદ હોવાની સંભાવના 8/17 થશે એમ. આગળ હવે ત્રીજા નંબરની અંદર શું કહે છે આપણે જોઈ લો એમ. હવે કહે છે કે લખોટી લીલી ન હોય. શું? લખોટી લીલી ન હોય એટલે આ લીલી લખોટી તમારે ના હોવી જોઈએ. તો હવે તમે બહાર કાઢેલી લખોટી બની શકે છે કે લાલે હોય સફેદે હોય. આપણને એવું કહે છે કે લખોટી લીલી ન હોય. તો લખોટી લીલી ન હોય તો લીલી લખોટી બહાર ના આવે તો લીલી લખોટી કેન્સલ કરી નાખો. તો હવે બહાર કાઢેલી લખોટી કહો તો લાલે હોય સફેદે હોય. તો લાલ અને સફેદ લખોટીનો સરવાળો કરી નાખો તો 8 + 5 એટલે 13 હોઈ શકે. તો બહાર કાઢેલી લખોટી આ 13માંથી હોઈ શકે. ચલો આગળ લખીશું એમ.
ઉપર આપણે સમજાવી દીધું છે, ખાલી હવે આંકડામાં લખવાનું છે ઘટના સી અને કીધું તું લખોટી લીલી ન હોય, શું લીલી ન હોય તેની સંભાવના, આગળ તમે લખી શકો લખોટી લીલી ન હોય એટલે કે લખોટી લાલ અને સફેદ હોવાની સંભાવના. તો અહીંયા એમ બરાબર કોનો સરવાળો કરીશું, લાલ પ્લસ સફેદ, લાલ પ્લસ સફેદ. ચલો લાલ લખોટીઓ કેટલી હતી આપણા જોડે 5, સફેદ લખોટીઓ કેટલી હતી આપણા જોડે 8. તો અહીંયા માટે એમ બરાબર તમારી જોડે 8 + 5 એટલે 13માંથી લખોટી હોઈ શકે. અહીંયા લીલી લખોટી તમારે ના લેવાની, તો તમારી જોડે લખોટી 12 આવે, લાલમાંથી હોય સફેદમાંથી હોય. લાલ લખોટી 5 હતી અને સફેદ લખોટી 8 હતી, તો જે લખોટી 12 અહીંયા 13માંથી હોઈ શકે. ચલો એના પછી નેક્સ્ટ ઘટના સી ઉપરથી P of C અને P of C બરાબર ટૂંકું સૂત્ર આવશે આપણું m/n. m બરાબર અહીંયા આવશે 13 અને n બરાબર ટોટલ પરિણામો હતા આપણા 17, ભાગ ચાલતો નથી તો અહીંયા લખોટી લીલી ન હોવાની સંભાવના કેટલી આવશે, 13/17 એમ. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બીજું અહીંયા આપણો વિભાગ ડી એ સફળતાપૂર્વક પૂરો થાય છે. મેં દરેક વસ્તુ તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાની કોશિશ કરી છે. અમુક વસ્તુ મને ખબર છે કે તમને આવડે છે, છતાં પણ ડીપમાં એટલા માટે શીખવાડું છું કેમ કે કોઈ નોર્મલ કક્ષાનો વિદ્યાર્થી કે જેને ગણિતની અંદર સાવ પાયો કાચો છે, ખબર નથી પડતી, કદાચ વિડીયોની અંદર ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો 100% એને પૂરેપૂરું વળતર રૂપે એને સમજાઈ શકે, એને બી આવડે, એ પણ વિદ્યાર્થી સારામાં સારા માર્ક્સ લઈ શકે એવો મારો ટાર્ગેટ છે. બીજું, ભણવાની મજા આવતી હોય તો એક વખત સરસ મજાની કોમેન્ટ મારજો. તમારા જે મિત્રો છે કે જે ગણિતની અંદર હજી ઇન્ટેલિજન્ટ છે તો એમના સુધી આપણા ચેનલને ફોરવર્ડ કરજો. મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો.